નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। કોઈના જીવનના ભોગે શોખ કે મજા ક્યારેય ન હોઈ શકે। સુખ સુવિધાઓ વધારો, સારી વસ્તુઓ વાપરો, પણ તેના લીધે અન્યને નુકસાન થાય એ કેટલું યોગ્ય છે? હું વાત કરી રહ્યો છું લક્ઝુરિયસ કારમાં વપરાતી ગેરકાયદે એલઈડી લાઇટ્સની। અંધારામાં દિવસ જેવો ઉજાસ કરતી લાઇટ્સનો ખૂબ ટ્રેન્ડ છે। યુવાનોમાં લાઇટ્સ લોકપ્રિય એટલા માટે છે કે તે વધારે પાવરફુલ છે। ચડિયાતું દેખાવાની આ જીદ એટલી વધી છે કે લોકોના જીવ જોખમમાં મૂકતા પણ આપણે વિચાર કરતા નથી। આંખો આંજી દેતી લાઇટ્સ શાન કે સ્ટાઇલનું પ્રતીક નથી, પણ કેટલાય પરિવારોમાં અંધકારનું કારણ બને છે। વાહનના સારા લુક માટે ગેરકાયદે રીતે લગાવેલી લાઇટે મહિલાઓને વિધવા, બાળકોને અનાથ અને કેટલાય યુવાનોને અપંગ બનાવી દીધા। શું આ બધું માત્ર એક શોખ માટે કરી શકીએ? મોતના સામાન જેવી આ ગેરકાયદે એલઈડી લાઇટ્સને દરેક વાહન ચાલકના જીવને જોખમમાં મૂકે છે। એનાથી વધતી અકસ્માતોની સંખ્યાને જોતા હવે સરકાર પણ જાગી છે। ગુજરાતમાં વાહનો પર લગાવવામાં આવેલી આવી લાઇટ સામે વાહન વ્યવહાર વિભાગ કાર્યવાહીની તૈયારીમાં છે। ત્યારે સવાલ એ થાય કે સરકારે લીધેલો આ નિર્ણય કેટલો મહત્વનો છે? શું આપણી ફરજ નથી કે આપણે પણ જવાબદાર નાગરિક બનીએ? આ વિષય પર આજનું મહામંથન કરીએ। તો ઉત્તર પ્રદેશના નોઈડામાં યુવરાજ મહેતા નામના એન્જિનિયરનું ખાડામાં પડવાથી મૃત્યુ થયું। એણે એના પિતાને ફોન કર્યો કે પપ્પા મને બચાવી લો, મારે મરવું નથી। કન્સ્ટ્રક્શન માટે ખોદેલો એ ખાડો, એના પર કોઈ રિફ્લેક્ટર નહીં, તો યુવરાજનો હત્યારો એ કન્સ્ટ્રક્શન કરનારો કોન્ટ્રાક્ટર પણ છે। બચાવ કામદારની મોટી મોટી કુમકો છે, પણ એ સિસ્ટમ પણ એક યુવાન એન્જિનિયરને બચાવી ન શકી। પણ એન્જિનિયર યુવરાજ મહેતાની કાર ખાડામાં પડી એનું નિમિત્ત ગાડીમાં લાગેલી એ વ્હાઇટ એલઈડી લાઇટ પણ છે। ભલે મહામંથનનો આ વિષય કોઈને ગમે કે ના ગમે, પણ હજારો જિંદગીઓ બચાવવા વ્હાઇટ લાઇટની સરકારમાં ફરિયાદ કરનારાઓને મારો આજનો આ મહામંથનનો એપિસોડ હું સમર્પિત કરું છું। થોડા સમય પહેલા અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં બાઇક લઈને જનારા એક સજ્જનનું મૃત્યુ થયું, કારણ કે સામેથી આવતી કારમાં એલઈડી લાઇટ લાગી હતી। એ સજ્જન અંજાઈ ગયા અને એમનું બાઇક ઝાડની સાથે જઈને અથડાઈ ગયું। પરિવારે દવાખાનામાં ખૂબ ખર્ચ કર્યો, પણ એમનો જીવ એ બચાવી ના શક્યા। આ ઘટના છાપા ટીવીએ ન ચડી, પણ સરકારને ફરિયાદ કરવામાં તમારી ચેનલ વીટીવી ન્યૂઝ પણ હતી। આધુનિક દેખાવા માટે વ્હાઇટ એલઈડીને ગાડીઓવાળા ખૂબ પસંદ કરે છે। ગાડીની કંપનીઓ પણ આવી લાઇટો એ લગાવીને આપે છે, કારણ કે આપણને આ લાઇટો પસંદ પડે છે। પરંતુ પસંદ અને સામેની વ્યક્તિનો જીવ અને સુરક્ષા વચ્ચે એ ખૂબ મોટો તફાવત હોય છે, એ આપણે સમજવાની જરૂર છે। હકીકત એ છે કે વરસાદ, ધુમ્મસ અને અંધારામાં એલઈડી લાઇટ સૌથી વધારે દગો આપે છે। હાઈવે પર સામેવાળા વાહન ચાલકને એ સુરદાસ બનાવી દે છે। પછી થાય એ જ કે મોડેથી બ્રેક લાગે, ખોટું જજમેન્ટ આવે અને ભયંકર અકસ્માત થાય। આનાથી ઉલટું જૂની પીળી હેડલાઇટ અને એનો ફોગ લેમ્પ એ આંખો માટે વધારે સુરક્ષિત છે, એ પ્રૂવન વાત છે। જૂની લાઇટો રસ્તાની ઊંડાઈ, ખાડા અને ખાડામાં જે પાણી ભરેલું હોય એની સ્થિતિને વધારે સારી રીતે બતાવે છે। પણ આપણે સુરક્ષા નહીં, પણ સ્ટાઇલ અને ચમકને પ્રાથમિકતા આપી રહ્યા છીએ, એ પણ આજની વાસ્તવિકતા છે। તો એક અકસ્માત એ આજની ઘટના છે, એક પરિવાર તોડનારી ઘટના છે। કાલે ફરી થશે, પરિવાર કોઈ બીજો હશે। એક સારા નાગરિક તરીકે આપણે જો આપણી ગાડીમાં આવી વ્હાઇટ લાઇટ લાગેલી હોય તો શું કરવું જોઈએ? તો પહેલું તો એ છે કે વ્હાઇટ એલઈડી લગાવવાના ટ્રેન્ડથી આ જે વલણ છે એનાથી આપણે એક દૂર રહેવું છે। મોટી મોટી લાઇટો પાડીને કોઈને દેખાડી નથી દેવું, અને એ દેખાડી દેવાની લાઈમાં કોઈની જિંદગી નથી હાણી લેવી। આટલું તો એક જવાબદાર નાગરિક તરીકે આપણે કરી શકીએ। તમે પણ તમારી કારમાં આવી વ્હાઇટ એલઈડી લગાવી હોય અને એને હટાવીને તમે નિયમ મુજબની એલઈડી લાઇટ જો ફિટ કરાવશો અને તમારો ફોટો એ કાર સાથે અમારી ચેનલને મોકલશો, તો જવાબદાર નાગરિક બનવા બદલ મારી ચેનલ એ તમને બિરદાવશે। તમારો ફોટો કાર સાથે ચેનલમાં ચલાવીશું અને સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર ચાલી રહ્યો છે એ નંબર પણ
એ તમે અમને આ તમારી કાર સાથેનો ફોટો મોકલજો કે ભાઈ હું પણ એક જવાબદાર નાગરિક છું ને એક સાચો ગુજરાતી બનવા તરફ છું, તો એક સારી શરૂઆત ગણાશે. અને આજનું મહામંથન હું માનું છું કે એ દિશામાં પણ લેખે લાગ્યું કહેવાશે, કારણ કે કોઈને નડવું નહીં એ જ સૌથી મોટી લોકસેવા છે, જનસેવા છે. તો આપણે અત્યારે જો હાઈ ઇન્ટેન્સિટી વાળી લાઇટ્સને વાપરતા હોઈએ, ઘરમાં ભાઈ વાપરતો હોય, બાપુજી ક્યારેક વાપરતા હોય, એમને વાળવા પડે. એવું નથી કાયમ છોકરા જ ખોટું કરતા હોય. ક્યારેક ઘરમાં એ દીકરો કંઈક નાની ઉંમરે આવી લાઇટ્સ 10-12 હજારની કંઈક નખાઈ આવ્યું હોય, તો આપણે એક સારા નાગરિક બનીએ, જવાબદાર નાગરિક બનીએ, એ દિશામાં આજે આપણે અડધો કલાક ચર્ચા કરવાની છે. તો જીવન ઓલવતા અજવાળા સામે નિયમો કેમ બનાવવા પડ્યા, આ આપણો આજનો સવાલ છે. આપણી સાથે 4 વક્તાઓ છે. TM પાટણવાડિયા છે, નિવૃત્ત RTO અધિકારી છે, જેમને દાયકાઓ સુધી આ વિભાગમાં કામ કર્યું છે. રાજેશભાઈ પચાલ છે, જે ડ્રાઈવર સર્વિસના મેનેજર છે. ડોક્ટર મીત પટેલ છે, આંખના નિષ્ણાત છે. અને વિધિબેન ઠક્કર છે, કાર ચાલક છે, એ ખૂબ ડ્રાઇવિંગ કરતા હોય છે અને એમના પણ અનુભવો છે. ચારેયનું હું સ્વાગત કરું છું. વિધિબેન, સૌથી પહેલો સવાલ હું તમને કરું છું કે આ પ્રકારની લાઇટ્સથી જે ખરેખર સરકાર માન્ય નથી, RTO માન્ય નથી, એવી લાઇટ્સથી તમે જ્યારે ડ્રાઇવિંગ કરતા હો છો તો તમારો અનુભવ શું કહે છે? કારણ કે તમે ભારતના વિવિધ રોડ પર કારને ડ્રાઈવ કરીને તમે જાઓ છો, તો હું એ સમજવા માંગુ છું કે આફ્ટર ઓલ એ કાર ચલાવનારને આની શું ઇફેક્ટ પડે છે જ્યારે એ કાર ચલાવતું હોય? જી નમસ્કાર. તો પહેલાં તો થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. અને તમારો જે મુદ્દો છે, આઈ થિંક બહુ જરૂરી મુદ્દો છે. જનરલી લોકો ઉઠાવતા નથી આ મુદ્દાને, પણ આ એક એવી વસ્તુ છે જે જનરલી ઇગ્નોર થતી હોય છે, અને એ ઇગ્નોર થવાના કારણે એની અવેરનેસ નથી આવતી. અવેરનેસ નથી થવાના કારણે ડેઇલી બેઝિસ પર ઘણા બધા એક્સિડન્ટ્સ થાય છે, અને જે રેગ્યુલર કાર ચલાવે છે એ બધા વસ્તુથી જાણીતા છે. અમુક મૂર્ખા લોકો કે અમુક લોકો જે લોકોને એનું આ ધ્યાન નથી આવતું કે એ પોતે તો ગાડીમાં બેઠા છે, પણ આ જે હાઈ બીમની લાઇટ કરીને જે ચલાવી રહ્યા હોય છે એના કારણે સામેના લેનમાં જે ડ્રાઈવર છે, સ્પેશિયલી નાઇટ ડ્રાઇવિંગ કરતા હોય છે, એ લોકોને કેટલી તકલીફ પડે છે. 5 સેકન્ડ માટે પણ કમ્પ્લીટલી એમની આંખો અંજાઈ જાય છે. મારી સાથે ઘણી વખત બન્યું છે. મેં ઇન્ડિયાના ઘણા બધા હાઈવેઝ પર ડ્રાઈવ કર્યું છે. મેં 2000 કિલોમીટરની પૂરી રોડ ટ્રીપ કરી છે, ફ્રોમ ગુવાહાટી ટુ બેંગ્લોર, જગન્નાથપુરી ટુ બેંગ્લોર એઝ વેલ. અને ગુજરાતમાં રહું છું, આએ દિન મારું અમદાવાદ બાય રોડ ટ્રાવેલિંગ થતું હોય છે. ઘણી વખત એકલા પણ મેં ડ્રાઈવ કર્યું છે ડિરેક્ટલી. સરકાર બહુ સારા હાઈવે બનાવી રહી છે આપણી માટે. NE4 ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ દેટ. એ બધા હાઈવે પર આવા 4-5 લોકો આવી જાય અને પછી જે સામેવાળાને જે તકલીફ થાય છે હાઈ બીમના કારણે સ્પેશિયલી, આઈ થિંક ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હવે લીગલ પગલાં લેવામાં આવે. હવે એની અત્યારે તમે જે મુદ્દો ઉઠાવ્યો છે એના થ્રુ એની અવેરનેસ ફેલાય અને લોકોને રિયલાઇઝ થાય કે તમારા એ શોખના કારણે કે ભાઈ મારી ગાડીમાંથી સૌથી હાઈએસ્ટ લાઇટ પડવી જોઈએ કે આવું દેખાવું જોઈએ, એના કારણે સામેવાળાને જે તકલીફ થાય છે, આખા ઘર પરિવારો ઉજળી જાય છે. અમે જોયા છે લાઇનમાં ગાડીઓના એક્સિડન્ટ થાય છે, એક ગાડીની પાછળ બીજી ગાડી કરીને 10-15 ગાડીઓ એક સાથે ટોકાઈ જાય છે. મેં મારી આંખે જોયું છે. અને દેન યુ આર હેલ્પલેસ. તમે એ 2 સેકન્ડના તમારા એન્જોયમેન્ટ માટે આખી ફેમિલીઓ ઉજાડી નાખો છો. સો આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ટોક અબાઉટ. અને આઈ વિલ અપ્રિશિએટ ધ ગવર્મેન્ટ કે એ લોકો આવી રીતે સ્ટેપ લઈ રહ્યા છે. And it will be very helpful, I think. And I will support it in all the ways I can possibly. राजेश जी, आप कई जगह ड्राइवर्स भेजते हैं. ज़्यादातर ड्राइवर्स पूरे भारत में वो घूम रहे होंगे. जब अपना ट्रक या कार या बस लेकर वो जाते होंगे, लोगों को लेकर वो कहीं पर वो ड्राइव करते होंगे. ज़्यादातर ड्राइवर की क्या शिकायत रहती है? और ये गुजरात में ही है या बाहर भी ये ट्रेंड चल पड़ा है कि भाई हाई डेंसिटी वाली जो लाइट्स है वो कार में लगाएंगे, दिखावा करेंगे और बड़ी चमक दमक लोगों को दिखाएंगे? सर, मैं बताना चाहूँगा ये जो प्रॉब्लम है ना वो पूरे इंडिया में है. आप सिटी के अंदर देखते हैं तो ये चीज़ें और भी कम हो जाती है कि वहाँ पे लोग लो बीम यूज़ कर लेते हैं और थोड़ी अवेयरनेस होती है. बट अगर जहाँ अपन गांव के एरिया की बात करें जी, तो वहाँ पे रूट्स होते हैं सारे जो वन वे रहते हैं, जिसमें एक कार आ रही है सामने से और दूसरी कार जा रही है. और उस केस में अगर एक गाड़ी की अगर हाई बीम पे उसकी लाइट सेट है तो उस केस में आगे अगर कोई जानवर बैठा है, क्योंकि गाँव में क्या होता है ना कि गाय भैंस भी होते हैं या फिर कोई इंसान भी है, अगर वो रोड पे है तो वो नहीं दिखता हाई बीम इंटेंसिटी के कारण. तो उसकी वजह से बहुत बार क्या हो जाता है, या तो जो सामने पर्सन है उससे गाड़ी ठुक जाती है,
तो गाड़ी का भी नुकसान होता है, ड्राइवर को भी बहुत सारी इंजरीज होती है, साथ में जो पैसेंजर्स बैठे होते हैं उनको भी, उनकी भी लाइफ उसमें रिस्क रहता है। तो आप ये कह रहे हैं कि जब हम 3 और 4 लेन के हाईवे की जब बात करते हैं तो ये ज्यादा घातक नहीं है, पर जब सिंगल पट्टी रोड है यानी डबल पट्टी रोड है या सिंगल पट्टी रोड है, तब ये जो लाइट्स है वो सामने वाले को अंधा कर देती है या उसको दिखना बिल्कुल बंद हो जाता है, और सबसे ज्यादा एक्सीडेंट इसी वजह से होता है, यही बोल रहे हैं आप? नहीं नहीं, ये नहीं कहना चाहता। हाईवेज पे भी ये इश्यूज होते हैं, जब जैसे हाईवेज पे गाड़ी जा रही है, और हाईवेज पे बहुत सारे बाइक वाले भी होते हैं जो बाइक चला रहे होते हैं, तो उस केस में अगर एक साइड से अगर गाड़ी की हाई बीम पे लाइट सेट है तो वो लाइट्स जो है रोड को क्रॉस करके दूसरी साइड में भी जाती है, जिससे वो गाड़ी बाइक वाले को भी या फिर जो भी एक कार वाला है, अगर उसकी गाड़ी की इंटेंसिटी डाउन है, कम है, तो उसके नो डाउट उसकी आंखों में डायरेक्ट जाएगा, और वो 2 से 3 मिनट ऐसे होते हैं ना जो उसकी पूरी लाइफ खत्म कर देते हैं। यानी उसके लिए तो 2 या 3 सेकंड इनफ है, अगर क्रूशियल है। जी बिल्कुल, अगर है ना वहां पे 2 सेकंड की भी आंख बंद हुई ना, इट मीन्स कि उसकी लाइफ खत्म है। एक कहावत है कि घटना कभी भी 1 सेकंड में हो जाती है, तो वो घटना उसी 1 सेकंड में हो जाती है। डॉक्टर मीत पटेल, एक सवाल એ પણ છે કે જ્યારે હું મારી કારમાં હાઈ ડેન્સિટી વાળી આવી કોઈ લાઇટને લઈને હું રોડ પર નીકળું છું તો હું સામેના માણસની આંખોને પણ હું આંજું છું, એને પણ નુકસાન કરું છું, પણ કોઈ લઈને નીકળશે તો એ મારી આંખોને પણ એનું નુકસાન થવાનું છે, સાચું છે કે ખોટું છે? હવે એમાં કેવું છે કે તમે એક વખત એક ટ્રેન્ડ ચાલુ કરો છો તો એ ટ્રેન્ડ આગળ વધતો જ જવાનો છે. હવે તમે લગાવો છો એટલે સામેવાળાને એમ થશે કે ભાઈ ઓકે ભાઈ બધા આવી લાઇટ લગાવીને ફરે છે તો મારે પણ મારી વિઝિબિલિટી વધારવી છે એટલે એ પણ લગાવશે. એટલે આપણી ગાડીની લાઇટથી સામેવાળાને જ નુકસાન થશે, આપણને તો કશું થવાનું નથી. પણ આ બે રીતે ઘાતક છે. એક તો તમે જે વાત કરીએ કે ભાઈ સામેથી કોઈ કાર આવે છે, એની બહુ બ્રાઇટ લાઇટ છે તો એ તો નુકસાન કરવાની જ છે, પણ બીજો બી મોટો એક પ્રોબ્લેમ છે કે સામેની કાર છે એ તો 10, 15, 20 સેકન્ડમાં તમારી સામેથી જતી રહેશે, પણ અમુક વાર શું થતું હોય છે તમારી પાછળ જે કાર હોય છે એની પણ એકદમ હાઈ બીમ પર લાઇટ હોય છે, તો એ તમારા જે મિરર હોય છે એમાંથી થઈને તમારી આંખમાં પણ આવવાની છે, અને એ જે તમારી પાછળની કાર છે એ તો બહુ લાંબા સમય સુધી તમારી પાછળ રહેશે, જ્યાં સુધી ઓવરટેક નહીં કરી લે ત્યાં સુધી, એટલે એ બહુ લાંબા ટાઈમ સુધી તમારી આંખોને નુકસાન પહોંચાડશે. તો આ સામેથી આવતી જે લાઇટ છે એના કારણે એક્ઝેક્ટલી તમને કોઈ એવા પેશન્ટ આવે છે કે તમને ખબર પડી જાય કે આ પ્રકારની લાઇટથી એના આંખનું એક્સપોઝર થયું છે અથવા એને કોઈ પ્રશ્ન થયો છે? હું એ સમજવા માંગુ છું. કેટલીક વાર નહીં, લોકો જાતે ટીપા લઈ આવે નાખી દે, પણ આપણે સમજવું જોઈએ કે કયા એવા સિમ્ટમ્સ છે જે આપણને ખબર પડે કે આવી લાઇટ્સ આંખમાં આવવાના કારણે એને આ પ્રશ્ન થઈ ગયો છે. જુઓ, એક તો બે વસ્તુ છે. ઘણી બધી વખત મોતિયાના જે પેશન્ટ હોય છે એમને આવી લાઇટમાં ચલાવવામાં આપણા નોર્મલ માણસ કરતા લગભગ 5 થી 6 ગણી વધારે તકલીફ પડતી હોય છે, કારણ કે એમને શું થાય કે એક તો ઓલરેડી એમના આંખમાં મોતિયો છે, એમનું વિઝન લો છે, અને જ્યારે આ બ્રાઇટ લાઇટ સામેથી આવે ત્યારે શું થતું હોય કે સ્કેટર વધારે થાય એટલે એમને ગ્લેર બહુ જ લાગે, એટલે એમના માટે તો આ 5 થી 6 ગણું વધારે ડેન્જરસ છે નોર્મલ માણસ કરતા. જેમને ચશ્માના નંબર છે અને જે ચશ્મા નથી પહેરતા એમના માટે બી આ વધારે પ્રોબ્લેમેટિક છે, એટલે આવા પેશન્ટ્સને તો વધારે ધ્યાન રાખવું જોઈએ. નોર્મલ માણસને બી જો આટલી તકલીફ થતી હોય તો તમે ધારી શકો છો કે જેને મોતિયો છે અથવા ચશ્માના નંબર છે એને આપણાથી નોર્મલ માણસથી 5 થી 6 ગણી વધારે તકલીફ થાય. એટલે એ તો એની આંખો તો એક્ઝેક્ટલી બંધ જ થઈ જવાની જ્યારે કોઈ એની સામે કોઈ લાઇટ્સ આવે. હાજી, એક્ઝેક્ટલી. અને આવો લાંબા ટાઈમ સુધી જો તમે આ પ્રકાશને સહન કરો તો તમારા પડદાને બી નુકસાન થઈ શકે છે લાંબા ગાળે. ઓકે, પાટણવડિયા સાહેબ, એક મને સવાલ એ થાય કે માનો કે સરકાર પરિપત્ર કરી નાખે, સારી વાત છે કે આપણે એવું કહીએ જાગ્યા ત્યારથી સવાલ, પણ માનો કે એ એલઈડી લાઇટ છે, કોઈ એવું કહેશે કે અહીંયા 10,000માં મળે ને અહીંયા 12,000ના 2 લેમ્પ મળે, લોકો લઈ આવે ને લગાવી જાય, તો આ આવે છે ક્યાંથી? એટલે કે આપણા દેશમાં જ બને છે કે આપણે ચીનથી એને ઇમ્પોર્ટ કરીએ છીએ આ જાગતા મોતના સામાનને, કે પછી આપણા દેશમાં જ ક્યાંક બને છે? આરટીઓ કોઈ જગ્યાએ માન્ય નથી, માત્ર ગુજરાત શું કામ, આખા દેશમાં વાહન તો કોઈ પણ જગ્યાએ ફરવાનું છે, તો ભાઈ માન્ય નથી તો અહીંયા ક્યાંક બનતા હશે, બીજું બનતા હશે, તમારે ત્યાં આવી જાય પછી એ ડીલરને ત્યાં પહોંચી જાય, ડીલરને ત્યાં પહોંચી જાય, એસેસરીઝ વાળાને ત્યાં પહોંચી જાય, એને ત્યાં પહોંચી જાય, હું 10,000 રૂપિયા ખર્ચો મારી ગાડીમાં લાગી જાય. તો આખી ચેઇનમાં મને આ પરિપત્ર વાળી વ્યવસ્થા હું સમજી નથી શકતો. ભાઈ શેના માટે કરવો છે? તમે એક પરિપત્ર કરો ભાઈ નહીં ચાલે, અહીંયા આ નહીં વેચી શકો તમે, ઓકે, એનો બીજો તો શું ઉપયોગ હોય? હેડલાઇટ તો હેડલાઇટ હોય,
હેડલાઇટનો એવો બીજો શું ઉપયોગ હોય કે એને બીજે ક્યાંક લગાવવાનું, લગ્નમાં ક્યાંક લગાવવાનું થતો હોય એ લેમ્પ તો બરાબર છે, ચાલો સમજી શકાય, પણ હેડલાઇટ તો હેડલાઇટ છે, એના જ લેમ્પ પેકેટમાં આવતા હશે ડબલની કે એવી કોઈ જોડીમાં, તો પ્રતિબંધિત કરે ભાઈ આટલી ઇન્ટેન્સિટીની ઉપરના બલ્બ જે હેડલાઇટમાં વપરાય છે એ કોઈએ ઇમ્પોર્ટ કરવા નહીં, કોઈએ બનાવવા નહીં, કોઈએ વેચવા નહીં. તો હું એ સમજવા માંગુ છું કે આમાં આરટીઓ વાળા જઈને શું કરશે? એટલે માનો કે આજ તમે ડીલરમાં જઈને દરોડા પાડશો ને તમે શોધી આવશો કે આ જગ્યાએ ડીલર વેચતો હતો, આ જગ્યાએ એસેસરીઝ વાળો વેચતો હતો, હવે જેથી તમે નહીં જાઓ, ઓકે, આ 7 દિવસે 10 દિવસે ફરી પાછો ક્યાંકથી દિલ્હીથી કે જ્યાંથી મળતા હશે ત્યાંથી મંગાવીને ફરી પાછો મારી ગાડીમાં એ ફિટ કરવા માંડશે. તો મને એ સમજવું છે કે આ જવાબદાર જે લોકો નથી બને એમ, નથી જ બનવું જેને, એને જવાબદાર બનાવવા માટે શું કરવું જોઈએ? પહેલા તો વીટીવીને હું અભિનંદન આપું છું કે બહુ સરસ આજનો આ ટોપિક છે. બીજી વસ્તુ કે આ નિયમો આજની તારીખમાં બનાવ્યા નથી. ત્રીજી વસ્તુ કે આ જે નિયમો છે એ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989 ઓલ ઓવર ઇન્ડિયામાં લાગુ પડે છે, નોટ ઓનલી ગુજરાત. પહેલી વસ્તુ તો એક આ ગુજરાત માટે નિયમ નથી, આખા ઇન્ડિયા માટે નિયમ છે. કારણ કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ જે 1989 છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં કોમન છે, દરેક રાજ્યને લાગુ પડે છે, દરેક રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને લાગુ પડે છે. એ રીતના મોટર વ્હીકલ એક્ટ 1988 એ પણ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર લાગુ પડે છે, દરેક સ્ટેટને અને દરેક ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને. મહત્વની વસ્તુ એ છે કે એકચ્યુઅલી એલઈડી વ્હાઇટ લાઇટ જે છે એ એલઈડી બલ્બ, વ્હાઇટ લાઇટ નહીં પણ એલઈડી બલ્બ જે અનધિકૃત છે એ જે લગાવવામાં આવે છે અલગ અલગ જગ્યાએથી, ઇવન ધો ડીલરો તરફથી પણ આવી વસ્તુ લગાવી આપવામાં આવે છે. એટલે આપે બહુ સરસ કીધું કે ભાઈ એકચ્યુઅલી આ એલઈડી લાઇટ જે બલ્બ છે એ ક્યાંથી આવે છે, એનું પ્રોડક્શન ક્યાં થાય છે, તો એ જે વિષય છે એ સરકારનો વિષય છે. સરકારે આ બાબતની અંદર કડકમાં કડક વલણ અપનાવીને આ વસ્તુ જ્યાં પ્રોડક્શન થતું હોય એની કોઈ ફેક્ટરી હોય એ ફેક્ટરીને સીલ કરવી જોઈએ, અને એ ફેક્ટરીના માલિકને એક નવો નિયમ ના હોય તો ક્રાઇમનો નિયમ બનાવીને એને જેલ ભેગો કરવો જોઈએ. તો ઓટોમેટિકલી આવી લાઇટો લગાવવાની જ બંધ થઈ જશે. લાઇટો મળે છે ડેડ મીન્સ કે લોકો લગાવવા જાય છે. બીજી વસ્તુ કે ટ્રાફિક અવેરનેસ લોકોમાં નથી. મેં અગાઉ બી 2-3 ઇન્ટરવ્યુ વીટીવીમાં બી આપેલા છે ટ્રાફિક બાબતમાં. સરકારે ટ્રાફિક અવેરનેસ માટે ફક્ત જાન્યુઆરીમાં ટ્રાફિક સપ્તાહ ઉજવવામાં આવે છે 7 દિવસ, પછી સરકાર ઊંઘી જાય છે એમ કહીએ તો ચાલે. એકચ્યુઅલી દર 2 મહિને ટ્રાફિક પોલીસ આરટીઓ ડિપાર્ટમેન્ટે 4 રસ્તા પર ડ્રાઈવ કરવાની જરૂર છે. એ રીતના આજે એલઈડી બલ્બ જે લગાવીને અનધિકૃત અતિ તીવ્રતા વાળો પ્રકાશ ફેંકે છે, જેના કારણે અકસ્માતો થાય છે, લોકોના ઘર ઉજડી જાય છે, કોઈનું ઘર આખું પડી ભાંગે છે. એકનો એક છોકરો હોય, જે રીતના આપે કીધું કે જે બનાવ બન્યો 27 વર્ષનો એન્જિનિયર, બરાબર છે, તો એ ત્યાં આગળ શું હતું કે અગાઉ એક ટ્રક પસાર થઈ હતી અને એ ટ્રકે જે પાડી છે એ પાડી તોડી નાખેલી. હવે પાડી જે તોડી નાખી એ પીડબ્લ્યુડી ના અંડરમાં આવતો હોય તો પીડબ્લ્યુડી તરત જ એ રિપેરિંગ કરાવવું જોઈએ. એ જો રિપેરિંગ કરાયું હોત તો હું એવું માનું છું કે આ જે 27 વર્ષના એન્જિનિયર યુવાન છે એ બચી ગયા હોત. પણ એ પાડી તૂટેલી હતી એટલે ગાડી સીધી એમની અંદર જતી રહી અને એ પોતે અકસ્માતની અંદર આ પ્રમાણે એક્સપાયર થઈ ગયા. એક સવાલ એ છે, માનો કે આજે કોઈની ગાડીમાં લાઇટ લાગેલી છે, આજે હું નવી ગાડી લેવા જાઉં તો પણ વ્હાઇટ એલઈડી હોય છે, અને આ જે વધારે પ્રકાશ ફેંકતી જે લાઇટ છે એ પણ વ્હાઇટ એલઈડી છે. તો મને એ સમજ નથી પડતી કે કેવી રીતે ખબર પડે કે આ જે લાઇટ છે એ અનધિકૃત છે અથવા તો મારે જવાબદાર બનવું છે, હું એ એલઈડી લાઇટ કાઢી નાખીશ. મેં કોઈની પાસેથી જૂની કાર ખરીદી છે, એમાં હતી, પણ મને ખબર જ નથી કે હાઈ ડેન્સિટી વાળી આ લાઇટ છે તો મારે એને હટાવી દેવી જોઈએ. તો એ કેવી રીતે ખબર પડે? આવું કેમ બને છે પહેલા તમને કહી દઉં કે અત્યારે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ એટલે મોટર વાહન ખાતું વેચાઈ ગયું છે. વેચાઈ ગયું છે એ શબ્દમાં કહું છું કે ડીલરોને પૂરેપૂરી સત્તા આપી દીધી છે. પહેલા શું હતું કે તમારી મોટર કાર કે સ્કૂટર પાસિંગ માટે આરટીઓ કમ્પાઉન્ડમાં લાવવામાં આવતું હતું. આરટીઓ ઇન્સ્પેક્ટર એને જોતા હતા, પીળો અડધો પટ્ટો લગાવતા હતા કે પ્રકાશ આટલો જ જવો જોઈએ, તમારા પીળો પટ્ટો મારવો પડશે, આધાર રેપ્લિકેટર તમારે લગાવવું પડશે, પછી જે ગાડી પાસ થતી હતી. આ સંપૂર્ણ સત્તા આઉટસોર્સ ડીલરોને આપી દીધી. એટલે ડીલરો આ બાબતની અંદર કોઈ રૂલ્સ, મોટર વ્હીકલ એક્ટ કે રૂલ્સ એમને નોલેજ જ નથી. એમને તો ગાડી વેચાય એનાથી મતલબ છે. તો એમને એવા ડીલર હોય કેટલા? આખા ગામમાં માનો કે આવડા મોટા અમદાવાદમાં 25, 30 કે 50 ડીલર હોય તો આવડું મોટું આરટીઓ ખાતું છે, જઈને ના પેલાને દંડો પછાડે ભાઈ કેમ
તું નથી લગાવતો? આ લોકોના જીવનનો સવાલ છે. સાચી વાત છે. માટે જ આ પરિપત્રો એક નહીં, અત્યાર સુધીમાં 10 પરિપત્રો કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટે કર્યા છે. દરેક આરટીઓને સૂચના આપી છે કે તમે એન્ફોર્સમેન્ટ, અત્યારે એન્ફોર્સમેન્ટ પૂરું ચેકિંગ ની અંદર રોડ ઉપર હોય છે. ચેકપોસ્ટો નાબૂદ થઈ ગઈ આરટીઓની. એટલે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને કહેવામાં આવે છે વારંવાર કે તમે આ જે વ્હાઇટ બલ્બ વાળી જે ગાડી છે એનું સ્પેશિયલ ડ્રાઈવ કરો, સ્પેશિયલ ચેકિંગ કરો. નોટ ઓનલી પેનલ્ટી, એની ગાડીને બી તમે સીઝ કરો, પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દો. અને તમે કીધું એ પ્રમાણે આમાં કાયદો એવો બનાવવાની જરૂર છે કે અંડર એજ ની અંદર જો એક્ટિવા લઈને છોકરો નીકળે તો એના વાલીને બી આપણે સજાનો કાયદો બનાવ્યો, એને બી જેલમાં જવું પડે. તો આમાં કાયદો બનાવો કે ભાઈ એકચ્યુઅલી તમારું જે આ ડીલરે તમને આપ્યું છે તો ડીલરને બી સજા થવી જોઈએ, જેલમાં જવો જોઈએ. એને ક્રાઇમ કર્યો કહેવાય. કારણ કે કોઈને અકસ્માત થઈને કોઈના છોકરાને આપણે મારી નાખીએ છીએ અથવા કોઈનો ઘરનો લાડકવાયો ગુમાવી દઈએ છીએ. એટલે આ ક્રાઇમ ની અંદર બી આ બધા કાયદા કરવાની જરૂર છે. માનો કે આની કોઈ દિવસે ડ્રાઈવ થાય, ઓકે, અને ટ્રાફિક પોલીસ એવું નક્કી કરે કે ભાઈ જેટલા લોકોએ ગેરકાયદે રીતે આ લાઇટ્સ લગાવી હશે એને અમે લોકો પકડી લઈશું, તો શું પોલીસને દિવસે ખબર પડે કે આ બિન અધિકૃત જે લાઇટ લઈને આ ભાઈ ગાડી લઈને ફરે? 100% ખબર પડે. કેવી રીતે ખબર? કારણ કે એલઈડી બલ્બ જે છે ને, બલ્બ લગાવે છે, એલઈડી લાઇટ નથી. પરિપત્રમાં બી એલઈડી બલ્બ શબ્દ વાપરેલો છે વાહન વ્યવહાર કમિશનરે. એલઈડી બલ્બ તરત જ ખબર પડે કે આ બલ્બ લાગેલો છે અને તમે એની સામે એક્શન લઈ શકો, ગાડી સીઝ કરી શકો, એને દંડ બી કરી શકો અને એ પછી પણ જે સજા કરવી હોય આગળ વધારે તે સજા પણ આપ કરી શકો છો. ખબર પડી જાય કે આ એલઈડી બલ્બ છે. ઓકે, માનો કે આવી લાઇટ્સ લઈને કોઈ નીકળે છે અને કોઈ પકડાઈ પણ ગયું કે ભાઈ હા ઓકે આ ડ્રાઈવ ચાલી અને આ ખોટી લાઇટ લગાવી છે, તો એનું શું થાય? એટલે એને જેલ થાય કે ન થાય? નહીં, એને એકચ્યુઅલી અત્યારે મોટર વેહિકલ એક્ટ પ્રમાણે ફક્ત 1000 રૂપિયા દંડ છે. પણ આની અંદર કાયદો કડક કરવાની જરૂર છે. ભૂતકાળમાં મને ખબર છે કે એક કાયદો એવો કરવામાં આવેલો કે એક્સિડન્ટ જે બી ડ્રાઈવર કરે, બરાબર છે, તો એને સીધો જેલની અંદર મોકલવાની વાત હતી. અને એ કાયદાનો ટ્રાન્સપોર્ટ એસોસિએશને આખા ઇન્ડિયામાં વિરોધ કર્યો, ગુજરાતમાં પણ વિરોધ થયો અને એ કાયદો લોકસભામાં પસાર થયો નહીં. બાકી એ ખરેખર કાયદો બહુ સારો હતો, જેમાં કહેવાય છે કે ભય વગર પ્રીત નહીં. અત્યારે કોઈને ભય જ નથી. વાહનો લઈને નીકળે છે, રોંગ સાઈડ નીકળે છે. તમે જુઓ છો જેટલા બી બ્રિજ બનાવ્યા છે, બ્રિજ પર નિયમ એવો છે કે વાહન ઉભું ના રહેવું જોઈએ, છતાં બ્રિજ ઉપર વાહન ઉભું રહે છે. ફોટા પડાવતા હોય. નહીં, ટોલ ટેક્સ લેવામાં આવે છે હજારો રૂપિયાનો. એને એ ટોલ ટેક્સ વાળા મોનિટરિંગ કરતા નથી કે તારું વાહન કેમ અહીં ઉભું છે. તો ઘણી વાર રાત્રે રિફ્લેક્ટર કે લાઇટ નહીં હોવાના કારણે ઘણી કાર અંદર ઘૂસી જાય છે અને અકસ્માત થાય છે. એટલે જે મોનિટરિંગ થવું જોઈએ મોનિટરિંગ થતું નથી, કડક અમલ થતો નથી અને કડક અમલ કરવાની જરૂર છે. કારણ કે કડક કાયદા આપણે કહીએ છીએ કે ભાઈ અમેરિકામાં આવું છે કે સ્વીડનમાં આવું છે કે લંડનમાં આવું છે, ત્યાં કાયદાનો અમલ થાય છે. મેં એક સૂચન એવું બી કર્યું હતું ને અત્યારે તમારી ચેનલ દ્વારા સરકારને કહેવા માંગુ છું કે ટ્રાફિક અવેરનેસ માટે એકચ્યુઅલી પહેલા ધોરણથી જ આ એક સબ્જેક્ટ 100 માર્કનો નાખી દેવાની જરૂર છે કે વોટ ઇઝ ટ્રાફિક અવેરનેસ, નાનપણથી જ. તો એ છોકરો મોટો થશે ને તેને ટ્રાફિકના નિયમોની ખબર પડશે. એ કોઈ દિવસ છે ને અંડર એજમાં ગાડી લઈને બહાર નહીં નીકળે, ચાવી માગે નહીં. એટલે 100 માર્કનો સબ્જેક્ટ ફરજિયાત, આપણે કોમ્પ્યુટર ફરજિયાત કર્યું છે, તો આ ફરજિયાત વિષય નાખવાની જરૂર છે. તો ટ્રાફિક અવેરનેસ બહુ સારો આવશે. અને આરટીઓ ડિપાર્ટમેન્ટ, ટ્રાફિક પોલીસે પણ દરેક સ્કૂલમાં જઈને શું નિયમ છે, ટ્રાફિક અવેરનેસ શું છે, શું કાયદા છે, એની સમજ બી આપવી જોઈએ. સર, એક સૌથી મોટો સવાલ એ પણ છે કે ગુજરાત સરકારનું વાહન વ્યવહાર વિભાગ એવું કહે છે કે 2023ના નવેમ્બર મહિનાથી જે અત્યારે પરિપત્ર બહાર પાડ્યો ભાઈ તમે ડ્રાઈવ કરો, એને આરટીઓ અધિકારીઓને ઇન્સ્પેક્ટરોને એવું કીધું કે ભાઈ તમે ડીલરોને ત્યાં જઈને, એસેસરીઝ વાળાને ત્યાં જઈને ડ્રાઈવ કરો, ભાઈ વ્હાઇટ લાઇટો કોને કોને ત્યાં છે ને કોણ કોણ નાખી આપે છે. અને એમાં એને 7 પરિપત્રોનો ઉલ્લેખ કર્યો કે 2023ના નવેમ્બરથી જૂન કે જુલાઈ 2025 સુધીના આ 7 પરિપત્રો. તો એમાં શું આ 1000 રૂપિયા દંડવાળી વાત જ છે કે બીજું કંઈ છે? મારે એ સમજવું. તમે કીધું કે ભાઈ બિન પ્રીત નહીં, તો મારે તો એન્ફોર્સમેન્ટને જમીન પર જોવું છે. એ અમૂલ્ય જિંદગીઓ જતા મારે સમાચાર નથી ચલાવવા. એક અકસ્માતના સમાચાર મારી ચેનલ નહીં ચલાવે તો કશું જ ખાટું મોડું નહીં થાય. મારે નથી ચલાવવા એ સમાચાર. હું એના માટે આ સવાલ પૂછી રહ્યો છું કે એવું એન્ફોર્સમેન્ટ પણ શું હોય છે કે એને 7 પરિપત્રો કર્યા ને હજી પણ એવું કહેવું પડે કે તમે ડીલરને ત્યાં જઈને જુઓ. તો આ અધિકારીઓ અને કર્મચારીઓ આટલા બધા નિર્ભર થઈ ગયા છે કે એને કંઈ ફેર જ નથી પડતો.
એકચ્યુઅલી જે પરિપત્રો કર્યા હા. એ પ્રમાણે જે એનો અમલ થવો જોઈએ, જો અમલ કરવામાં આવે કડક રીતે હમ. તો જે ડીલર છે હમ. એને દંડ કરવાની જરૂર નથી. હમ. ડીલરનું જે રજીસ્ટ્રેશન થયેલું છે હા, કે એ એને રદ જે- કરી એને દો. જે લાયસન્સ આપેલું છે એ ઓન ધી સ્પોટ તમે રદ કરી શકો. એવો નિયમ છે. આ છે નિયમ. ઓકે આરટીઓ ને બધા પાવર્સ છે. ઓકે આરટીઓ ને એટલા બધા પાવર્સ છે Fine. કે ડીલરશીપ એની રદ કરી શકે. જો ડીલરશીપ રદ કરવાની ચાલુ કરી દે તો ડીલરો આ પ્રકારની એડીલી બલ્બ વાળી લાઇટો તમને નાખી આપે નહીં. ચાલો, તો હું આજના વિષયના સંદર્ભમાં એટલું કહું છું અને અપીલ પણ કરું છું કે આપણે બધાએ જવાબદાર નાગરિક બનવાની જરૂર છે. તમે પણ જો આવી કોઈ લાઇટ લગાવેલી હોય ને તમે એને બદલશો, તમે અમને એ કારનો ફોટો મોકલશો તો એ ફોટો અમે અહીંયા ચલાવશું, મહામંથનમાં ચલાવીશ કે આટલા ગુજરાતમાં જવાબદાર નાગરિકો બન્યા છે. હાઈ બીમ વાળી લાઇટો એ રસ્તા ઉપર લઈને હવે નહીં જાય અને એને અડોશ પડોશ દેશ અને રાજ્યના લોકોની ખરેખર ચિંતા છે ને આપણે ખરેખર એક દેશપ્રેમી વ્યક્તિ છીએ. હું માનું છું કે આ એક પહેલ આપણે સૌએ કરવાની જરૂર છે. હું સૌથી પહેલા એને કરી રહ્યો છું. ફાઇન. પાટણવાડિયા સાહેબ, રાજેશભાઈ, ડોક્ટર મીત પટેલ અને વિધિબેન, ચારેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક બ્રેક લઉં અને બ્રેક પછી બીજા એક વિષય તરફ આપણે આગળ જઈશું.